હાલે તો આ સાચવી અને સંભાળીને મૂકી દે, જરાક શાંતિથી મૂકજો વ્યવસ્થિત. શેનું ખબર છે? તમને પ્રમોશન મળ્યું એનું અરે 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 સાંભળ, એનાથી વધારે છે. શું થયું? શું છે આમાં? જલ્દી કોને મને તમને બોનસ વહેલું મળી ગયું? અરે ના ભાઈ ના, દિવાળીને બદલે સગામઠામાં બોનસ અરે મળી ના તો પાડું છું. ગયું? તો જલ્દી કોને આટલું બધું સિક્રેટ કેમ ક્રિએટ કરો છો? મને પેટમાં કંઈક થવા માંડ્યું. જો હું તને કહી દઉં પણ બેભાન ન થઈ જતી હો. નહીં થઈ જાઉં ભાઈ, બોલો ને જલ્દી. આપણે કરોડપતિ થવાના છીએ. ઓહ માય ગોડ! बेटा मन में लड्डू फूटा કોઈ રીતે આજે જ આપણે કરોડપતિ થઈ જવાના છીએ. મને ચૂંટણી ખણો તો હું ક્યાંક બેભાન નથી થઈ જવાની ને. અરે ના ભાઈ ના, હમણાં છે ને વાત પેટમાં રાખી અને કવર સાચવીને મૂકી દે. જમણા હાથથી કવર કબાટમાં મૂક, ડાબા હાથની ખબર પડવા ન દેતી. અને ગામમાં તો કોઈ જાતનો ઢંઢેરો પીકતી જ નહીં હોય એક પ્રકારનો. હા હા, કોઈ નહીં કહું, પણ મને તો કહો. ગામના કોઈ નહીં કહું. આ કવરમાં શું છે મને જ કહો. એમાં 5 કરોડની લોટરીની ટિકિટ લીધી છે મેં. 5 કરોડની! પાંચ કરોડ આવી જશે પછી તો આ કશું કરવું જ નહીં પડે. રસોયાને જ રાખી લીધી છે. 5 કરોડ આવશે પછી તો આ કશું કરવું જ નથી. કપડા સુકવવાળા બેની રાખી લેવા છે. 5 કરોડ આવશે પછી તો આ કચરા બધાય વાળા બેન રાખી લેવા છે. આ ક્યાં સપનામાં ખોવાઈ ગઈ? બહાર આવ પછી સપનામાંથી. શું કહું છું તમને? હું એમ કહું છું કે 5 કરોડ આપણા હાથમાં આવી જશે તો પછી આ 5 કરોડનું તમે કરશો શું એ તો કહો મને. હા એ વિચારવા જેવું બધું શું તારો? તો પછી બોલ શું કરશું? ઉભા રહો, હું પેન ને કાગળ લઈ આવું. તમે છે ને મને કહેતા જાઓ, હું બધું લખી નાખું. ઉભા હાલો, હવે બોલો. લઈ આવી, હું લખતી જાઉં. જો 5 કરોડ આવશે ને એમાંથી 2 કરોડનો આપણે તારા માટે મસ્ત મજાનો બંગલો લેશું અને 50 લાખની તારા માટે છે ને એક લક્ઝરિયસ ગાડી લેવાના છે. પછી ઘરેણા તો રહી ગયા હજી. શાંતિ રાખ જરાક શાંતિ રાખ. હવે છે ને એ જ કહેવાનો હતો, આપણે 50 લાખના તારા માટે છે ને સોના ચાંદી અને ડાયમંડના દાગીના લેશું. પણ હજી 2 કરોડ બાકી રહ્યા, એનું શું કરશો? એમાંથી 50 લાખની તારી એફડી કરાવશું. તારે જિંદગીમાં કોઈ વાંધો જ ન આવે કાંઈ. અને 50 લાખ તારા છે ને સેવિંગ ખાતામાં રાખશું અને એનું એટીએમ કાર્ડ તને આપી દઉં. તારા વાપર્યા જ રાખવાના. મોજ કર, શોપિંગ કરો મોજથી શોપિંગ કરો. જે લેવું એ લીધા રાખજે. પણ હજી 1 કરોડ બાકી રહ્યો. એમાંથી 50 લાખ છે ને બાને, શું? એટલે એમ કહું છું કે બાકીના 50 લાખ વધે ને એમાંથી તારા બા અને મારા બા એના બેને આપી દેશું 50 લાખ બે વચ્ચે. તો ઠીક, પણ હજી 50 લાખ વધ્યા, એનું શું હશે? એનાથી એમ કરીએ 10 લાખ છે ને છોકરાઓ માટે ભણવાના રાખી દે, એને હાયર એજ્યુકેશનના. પણ હજી 30 લાખ વધ્યા, એનું શું કરશો? એમાંથી છે ને 10 લાખ છે ને મારા ભાઈઓને શું? ભાઈ બહેનને આપવાની વાત કરું છું, તારા ને મારા બેયના. હા તો ઠીક, પણ હજી 10 લાખ વધ્યા, એનું? જો આપણે 5 કરોડ આવશે લોટરી લાગતા તો પછી એને સાચવવા માટે તિજોરી જોશે ને હાઈ ક્લાસ. હા, એટલે હું 1 લાખ રૂપિયાની છે ને બહુ વજનદાર કોઈથી તૂટે નહીં એની તિજોરી લેવાનો છે 1 લાખની. આજે જ ઓર્ડર આપી આવજો ફટાફટ. બરોબર ને? હા, હજી પણ હજી 9 લાખ વધ્યા, એનું શું કરશો? તું ભૂલી ગઈ 8 લાખની લોન છે એ આપણી ઉપર, એ એકારે ભરી દેવી છે. હા સાચી વાત છે તમારી, લોન તો ભૂલાઈ જ ગઈ. એકારે ભરી દેવા પછી તો બધા આપણે પૈસા. દેણા મુક્ત લોન. પણ હજી 1 લાખ રૂપિયો વધ્યો. આપણે આવડી મોટી લોટરી લાગી હોય, બધાને ખબર પડે, હગાવાલાને પાડોશીઓને મારા મિત્રોને તારે બધી પીટી પાર્ટીની ફ્રેન્ડને, તને પાર્ટી તો આપવી પડે ને. હા
હા ત્યારે તો હું પેટ ખોલીને વાતો કરીશ ને જાહેરાત કરીશ હો, બધાને જમાડવા ભલે જાઉં. 50,000 મસ્ત થાળી. 50,000 નું બજેટ એનું રાખી દે. 50,000 વાપરવા છે 50,000. પાર્ટી પાછળ. 5 સ્ટારમાં પાર્ટી આપવી છે. પણ હજી 50,000 વધી ગયા. અમારી 25,000 નું દાન કરી નાખીએ. હા દાન પુણ્ય કરવું જોઈએ. 25,000 દાનમાં, 25,000 નું દાન. પણ હજી 25,000 વધ્યા. એ ભાઈ 5 કરોડમાંથી તારા માટે ઘર આવે, ગાડી આવે, દાન પુન થાય, તારા ભાઈને ને મારા ભાઈને મળે, બાને ને મળે, પરિવારને મળે, આડોશી પાડોશીને મળે, તો 25,000 તો મારે જોઈ ને હવે. 25,000 તમારે રાખવા છે? તમારે શું કરવા હોય 25,000 ને? તો મારે નો વાપરવા હોય પૈસા, મારી પાસે કાંઈ જોઈએ જ નહીં. તમારે 1 રૂપિયો ના રાખવાનો હોય. તમારે શું કરવા 25,000 ને? 25,000 વાળા જરાય રાખવાના નથી 25,000. એક કામ કર, પેલું કવર લેતી હોય પાછું. હા ઉભા રહો, લઈ આવો. તમારે જોવું છે ને? હાલો આ રહ્યું 5 કરોડનું કવર. જો આ છે ને એ આલે આલે, આ 5 આલે આલે. શું કરી 5 કરોડ ફાડી નાખ્યા. આ ટિકિટ જ ફાડી નાખી. આલે હવે લઈ લે 5 કરોડ. ન રહેગા બાંસ ન બજેગી બાંસ. બરાબર, તમે લાયક જ નથી.